નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। ભુજમાં 1,53,000ની રોકડ રકમની ચીલ ઝડપ થઈ। થેલી ઝૂંટવી બાઇક સવારો નાસી છૂટ્યા। પોલીસ આરોપીઓને પકડવા કાર્યવાહી કરે છે। ભુજ શહેરના એ ડિવિઝન પોલીસની નજીક જ આવેલી આનંદો હોટલમાં નાસ્તો કરવા જતો યુવાન પગથિયા ઉતરી રહ્યો હતો ત્યારે પાછળથી એક શખ્સે યુવાનના હાથમાં રહેલી રોકડ રૂપિયા 1,53,400ની પ્લાસ્ટિકની થેલી ઝૂંટવી નાસ્યો હતો। યુવાન તેની પાછળ જતા આરોપી અગાઉ બાઇક પર સવાર બે શખ્સની પાછળ જઈ બેસી ત્રણેય જણ નાસી છૂટ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે। એ ડિવિઝન પોલીસ મથકે ભુજના વિપુલભાઈ જીતેન્દ્રભાઈ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ તે રિયલ એસ્ટેટનો વેપાર કરે છે। રાતે ઓફિસેથી રૂપિયા 1,53,400 એક સફેદ પ્લાસ્ટિકની થેલીમાં નાખી ફરિયાદી અને તેના મિત્ર વિરેનભાઈ હોટલ આનંદોમાં કારથી નાસ્તો કરવા ગયા હતા। ફરિયાદી રોકડવાળી થેલી લઈ અંડરગ્રાઉન્ડ આનંદોના પગથિયા ઉતરી રહ્યા હતા ત્યારે પાછળથી એક શખ્સ આવી થેલી ઝૂંટવી ભાગી ગયો હતો અને ફરિયાદીએ તેનો પીછો કરતા તે અજાણ્યા ઈસમની મોટરસાયકલ પર તેની પાછળ એક બેઠેલો હતો તેની સાથે બેસી ત્રણેય બાઇકથી ઘનશ્યામનગરના માર્ગેથી ભાગી ગયા હતા। રોકડની થેલી ઝૂંટવેલા શખ્સે સફેદ અથવા ક્રીમ કલરનું જેકેટ અને કાળું પેન્ટ પહેર્યા હોવાનું ફરિયાદમાં લખાવાયું છે। બીજી તરફ ફરિયાદીની હાથમાંથી થેલીમાં રોકડ જ છે તે ઝૂંટનારને અગાઉથી ખબર હશે। આમાં કોઈ જાણભેદુની શક્યતા પણ જોવાઈ રહી છે। આ બનાવના તપાસ કરતા પીએસઆઈ રાઠવાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા તપાસાયા છે અને તપાસ ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ સગવડ મળ્યા નથી। વાહન ઉપર નંબર પ્લેટ ન હતી તથા આરોપીઓના મોઢા ઢાંકેલા હોવાથી તાત્કાલિક ઓળખ થઈ શકી નથી। બાતમીદારોને સક્રિય કરી તપાસ ચલાવાય છે। સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે તેમ પીએસઆઈ રાઠવાએ યાદીમાં જણાવ્યું હતું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 8 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।